એક મહત્ત્વનો વિડીયો છે આ, ધ્યાનથી બધું સમજજો. કારણ કે એક્ઝામમાં જે ચેપ્ટર 1માં પૂછાય, ફેરવીને કઈ રીતે પૂછાઈ શકે, ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે, એ બધા દાખલા મેં અહીંયા ગણેલા છે, ગાઈડના જ છે. પણ એક બે રીત જે છે એ જોઈ લેવાની છે, ધ્યાનમાં રાખવાની છે એક્ઝામમાં. બરાબર? કે અમુક વાર આપણે બે સંખ્યાનો ગુસા શોધતા તો શીખી ગયા યુક્લિડની ભાગવિધિથી, પણ ત્રણ સંખ્યાનો ગુસા આવે તો શું કરવાનું, એ આ છે. બરાબર? શું કરવાનું? ત્રણ સંખ્યાનો ગુસા આવે તો શું કરવાનું? તો કે ત્રણ સંખ્યા મેં અહીંયા ઉદાહરણમાં આપેલી 120, 504, 882. જો એનો તમને ગુસા શોધવાનો કે યુક્લિડની ભાગફળિથી તો શું કરવાનું? સંખ્યાને ઉતરતા અથવા ચડતા ક્રમમાં ગોઠવવાની. પહેલાં આ યાદ રાખવાનું. મેં ઉતરતા ક્રમમાં ગોઠવી, કે સૌથી મોટી, એનાથી નાની, સૌથી નાની. બરાબર? મેં હવે ચડતા ક્રમમાં ગોઠવવી હોય તો 120, 504 અને 882 આવે. ચડતા ક્રમમાં એટલે નાની, મોટી ને મોટી. ઉતરતો ક્રમ એટલે મોટી, એનાથી નાની, સૌથી નાની. આ રીતે આવે. બરાબર? તો ગુસા સૌથી પહેલાં શું કરવાનું? ઉતરતા ક્રમમાં મેં ગોઠવી એટલે પહેલી બે સંખ્યાનો ગુસા શોધી નાખવાનો. મેં એ સંખ્યાનો ગુસા શોધ્યો, શું આવ્યો? 126. બરાબર? એ હવે આ રીત તો તમને ફાવે છે, આપણે કરાયેલી છે. બરાબર? કઈ રીતે 882 ભાગ્યા 504 કરવાના. બરાબર? એક વડે ભાગ ચાલે, અને આ બાદ બાકીમાં શું આવે છે? 378. એટલે 504 ગુણ્યા 1 ને વત્તા 378. આ રીતે આવે, આપણે કીધેલું છે. બરાબર? આ બેનું ગુણાકાર 504 ગુણ્યા 1 વત્તા 378. એ જ રીતે પછી મોટી સંખ્યા અહીંયા મૂકવાની, પહેલી સંખ્યા અહીંયા મૂકવાની ને 378 વડે ભાગાકાર. 504 ભાગ્યા 378 આ રીતે કરવાનું તો આવું આવશે. 126ના ઘડિયામાં પછી 378 આવી જાય એટલે 126 ગુસા, કારણ કે 0 આવી ગયો એટલે અટકી જવાનું. હવે 126 આવે એનો ત્રીજી સંખ્યા જોડે ગુસાકાર લેવાનો, જે ત્રીજી વધી ગઈ 120. એટલે કે હવે કોનો ગુસા શોધવાનો? 126 અને 120નો. તો 126 મોટી સંખ્યા લખવાની, 120 ગુણ્યા 1 વડે ચાલે, વત્તા 6 વધે, 20 ને 26. પછી 120 એટલે 20 6 120 એટલે 6 ગુણ્યા 20 આવે, વત્તા 0 આવી ગયો એટલે લસા શું આવે? ગુસા શું આવ્યો? 6. એટલે કે ત્રણે ત્રણ સંખ્યાનો ગુસા 6. શું કર્યું? ઉતરતા ક્રમમાં ગોઠવી, પહેલી બે સંખ્યાનો કાઢ્યો, જે ગુસા આવે એનો ત્રીજી જોડે કાઢી દીધો ગુસા. એ જે જવાબ આવે ત્રણે ત્રણ સંખ્યાનો કહેવાય. બરાબર? એકદમ સહેલી જ છે. બીજું, આ સમયમાં તમને કન્ફ્યુઝન થાય તો આ ખાસ યાદ રાખવાનું કે જે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળે, બરાબર, એ હંમેશા અસમય. ધારો કે 5, √2, પછી √3 પણ આવે, √7, 11, 13, 17. આ બધી સંખ્યાનું વર્ગમૂળ નીકળે નહીં અને અવયવ પણ ન પડે. અવયવ પડે તો અવિભાજ્ય ન થાય. અવયવ પડે, બરાબર, તો અસમય, અવયવ ન પડે તો અસમય. કારણ કે 11, 13, 17, 5, 2, 3ના અવયવ પડે નહીં. આ જ રીતે 27 પણ કહેવાય, કેમ કે એમાં √3 તો આવશે જ. બરાબર? પછી 29, આવી બધી સંખ્યાઓ કઈ હોય? અસમય, જેનું વર્ગમૂળ નીકળતું નથી. બરાબર? પછી હવે ગાઈડમાં 23મા નંબર ઉપર ખાલી જગ્યાના વિકલ્પો છે એ સોલ્વ કર્યા છે, એ જોઈ લઈએ, કારણ કે મહત્ત્વના છે. પહેલું શું પૂછ્યું છે તમને ખાલી જગ્યામાં? તો કે 13,211 ભાગ્યા 1250માં દશાંશ સ્થાન પછી કેટલા અંકો આવશે? એટલે કે પોઈન્ટમાં સંખ્યા આવશે તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવશે એ શોધવાનું છે. બરાબર? તમે અવયવ પાડી દીધા 1250ના. મેં ટૂંકમાં અવયવ પાડવા થાય 1250ને 125 ગુણ્યા 10 સ્વરૂપે લખ્યું. પેલી રીત જ છે આપણી 1.4 વાળી. 125 એટલે 5નો ઘન, પાયો 25 પંચા 125. 10 એટલે 5 દુ 10, એટલે કે 5ની 4 આવી અને 2ની 1 આવી. બરાબર? હવે દશાંશ સ્વરૂપ શોધવા માટે શું કરવું પડે? શાંત સ્વરૂપ શોધવા તો આપણે 5ની અને 2ની ઘાત સરખી કરતા હતા. તો આમાં 5ની 4 છે તો 2ની પણ કેટલી થવી જોઈએ? 4. તો અહીંયા 1 2 છે એટલે 3 2 ખૂટે એટલે 2ની 3 વડે ગુણ્યું, એ એટલા જ ઉપર વડે ગુણવાના. ટૂંકમાં સમાન કરવા માટે જેટલા વડે ગુણવું પડે એટલા વડે ગુણી લેવાનું. બરાબર? એટલે 2ની 3 વડે ગુણ્યું, નીચે 5ની 4 ને 2ની 4, અને 5 ગુણ્યા 2ની 4 પણ લખાય, ઘાત સમાન એટલે એ ખબર છે, આગળ સમજાયેલું છે. 5 દુ 10ની 4 એટલે કેટલા મીંડા આવે? 4. એટલે એકની પાછળ જેટલા મીંડા આવે એટલા ઉપરનો ગુણાકારમાં પોઈન્ટ છોડવાના. એના માટે કેટલા પોઈન્ટ છોડવા પડશે? 4 મીંડા. બરાબર? એટલે કે 10 પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવશે? તો કે
4. ખ્યાલ આવી ગયો? ટૂંકમાં શાંત સ્વરૂપ શોધવામાં છેલ્લે જે પોઈન્ટ પછી આવે એ જ સંખ્યા, બરાબર. એટલે ટૂંકમાં એકની પાછળ જેટલા 0 આવે એટલા પોઈન્ટ પછી સંખ્યા આવે, કારણ કે એટલા પોઈન્ટ આપણે છોડીશું જવાબમાં. a બરાબર x ની 3y ને b બરાબર x નો વર્ગ y નો ઘન. ગુસા શું આવે? x ની 3y ના અવયવ x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ને b બરાબર x નો વર્ગ y ની 3 એટલે x 2 વાર ને y 3 વાર. કોમન શું નીકળે? 2x x કોમન નીકળે ને 1y કોમન નીકળે. તો x ગુણ્યા x એટલે x નો વર્ગ અને y એટલે y. કેમ કોમન કાઢ્યા? કારણ કે ગુસા શોધવાનો છે. એટલે a અને b નો ગુસા શું આવશે? x નો વર્ગ y. ગુસા એટલે જે કોમન હોય એ, અને લસા કીધું હોય તો આની જોડે જે કોમન નથી નીકળી એ સંખ્યા ગુણાકારમાં આવી જાય, બરાબર. પણ લસા કીધું હોય તો શું આવે? x વર્ગ y તો ખરા, ગુસા તો ખરા. ગુણ્યા શું ઉમેરાય? જે વધ્યું x, નીચે y વધ્યા અને નીચે 2y વધ્યા અને ઉપર x વધ્યા. તો x 2 ને 1 3 થઈ જશે અને y 3 થઈ જશે. આ ગુસા આવશે x ની 3 y ની 3, બરાબર ને? લસા આવશે. ગુસા એટલે બંનેમાં કોમન, ને લસા એટલે કોમન આવે એ તો ખરું જ, સાથે જે વધ્યું એ પણ ગુણાકારમાં આવી જાય, બરાબર. આ 3 વધ્યા તો 1 2 અને 3 તો એ ગુણાકારમાં આવી ગયા, બરાબર. હવે ત્રીજી ખાલી જગ્યા શું છે? તો કે બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વળી વિભાજ્ય હોય. ક્રમિક ધન પૂર્ણાંકો એટલે 2 3 3 4 5 6 7 8 9 10, બરાબર. એટલે એમાં ગમે તે ક્રમિક સંખ્યા લો તો એક બેકી અને એક એકી એવું જ આવશે. 13 14 લો, 19 20 લો, 21 22 લો, 20 21 લો, ગમે તે સંખ્યા ક્રમિક લેશો ને, ક્રમિક એટલે આગળ પાછળની, તો એમાં એક બેકી સંખ્યા તો આવશે. એનો મતલબ એનો ગુણાકાર 2 વડે વિભાજ્ય થવાનો જ છે. એટલે 2 વડે વિભાજ્ય આવશે જવાબ, બરાબર. કોઈ બી ક્રમિક લો, 99 100 લો, 103 104, તો એક તો બેકી સંખ્યા આવવાની જ આગળ. એક બેકી હોય એક એકી હોય, એક બેકી હોય એક એકી હોય, ખબર છે આપણને ક્રમમાં એકડામાં. હવે એક બેકી એનો મતલબ 2 વડે વિભાજ્ય થવાનો જ છે એનો ગુણાકાર, બરાબર. પછી 156 એ 455 ગુસા અવયવ પાડીને જે કોમન હતું એ કર્યું. એ જ રીતે નીચે 220 અને 60નો પણ લસા છે, બરાબર. તો જે કોમન નીકળે એ તો ખરું જ એના પહેલાંમાંથી અવયવ પાડેલા છે, બરાબર. તો 5 2 અને 2, 5 2 અને 2 આટલું કોમન નીકળ્યું. તો આ કોમન નીકળ્યું અને એના સિવાય શું વધ્યું? 11 અને 3, તો એ પણ ગુણાકારમાં લઈ લીધા, બરાબર. એટલે લસા એટલે આ પણ કરી શકો, જે કોમન હોય એ લખવાનું અને વત્તા અરે ગુણ્યા જે બાકી રહ્યું હોય કોમન સિવાય એ ગુણાકારમાં લઈ લેવાનું. એનો જે જવાબ આવે એ આપણો લસા, બરાબર. પ્રશ્ન 2 ખાલી જગ્યા ઇઝ ધ મોસ્ટ IMP. બધી 1 થી 1 છે. કોઈ પણ ધન પૂર્ણાંક એના વર્ગને 6 વડે ભાગીએ તો શેષ ખાલી જગ્યા ન હોય, બરાબર. આપણે જે પેલો કર્યો હતો ને ચોથો પાંચમો 1.1માં એ રીત. એટલું યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યાનો શેષ કેટલો હોય તો જેટલા વડે ભગાય ને એનાથી નાનો. કેટલા વડે ભાગવાનું કીધું છે? 6 વડે ભાગવાનું કીધું છે. 6 વડે ભાગવાનું કીધું છે ને, બરાબર. તો એનો શેષ કેટલો આવશે? 0 થી 5ની અંદર. 0 થી 5ની અંદર. એનો મતલબ આ આર એ શેષ હોય હંમેશા, એ તો તમને ખબર છે. એ બરાબર BQ પ્લસ આર. આર એટલે શેમાં જોયું આપણે? આર શેષ હોઈએ બીજા ચેપ્ટરમાં આર ઓફ એક્સ, જે શેષ ગણતા. એટલે આ આર એ શું કહેવાય? શેષ છે, બરાબર. તો એ બરાબર 6Q પ્લસ આર આવે, કારણ કે 6 વડે ભાગવાનું. આરની જગ્યાએ બધી સંખ્યા લેવાની. 0 થી 5 એ 5, બધાનો વર્ગ. મેં અહીંયા 0 એટલે આર તો આવશે નહીં. 1 2 3 4 અને 5 બધી સંખ્યાનો વર્ગ કરવાનો. જેમાંથી 6 કોમન નીકળતો એમાંથી કાઢવાનું. જો અહીંયા 36Q વર્ગ આવ્યો, પહેલાંનો વર્ગ કર્યો તો એને 6 વડે ભગાય એટલે સાદુરૂપ. પછી 1નો વર્ગ કર્યો તો A² પ્લસ 2AB પ્લસ બીનો વર્ગ, અથવા x² પ્લસ 2xy પ્લસ yનો વર્ગ. એ સૂત્ર લગાવ્યું x પ્લસ y² વાળું, બરાબર. તો પહેલાંનો વર્ગ 2, પહેલું બીજું એટલે 2 12Q વત્તા 1નો વર્ગ 1, બરાબર. હવે 1માંથી 6 કોમન નીકળે નહીં, 1 એમના એમ. જ્યારે આ બેમાંથી નીકળે તો એને 6 વડે ભાગી દીધું. કેમ 6 વડે જ જોવાનું છે? કારણ કે આપણે 6 વડે ભાગતા શેષ શું આવે જોવાની છે, બરાબર. એ રીતે 2નો વર્ગ કરો તો એમાં છેલ્લે 4 આવે તો એમાંથી 6 કોમન નીકળશે નહીં. પહેલાં 2માંથી નીકળે તો કોમન કાઢી દીધું મેં. એ જ રીતે 3 4 અને 5 મૂકીને વર્ગ કરશો
તો બધામાં શેષ તમે જે જોશો ને આ પ્લસ કરીને બધામાં બધી સંખ્યા આવશે પણ છેલ્લે શેષ ક્યારેય કયો નહીં આવે? 5. ક્યારેય 5 શેષ આવશે નહીં. એટલે જવાબ શું આવશે આપણો? 5. તમે 5 સંખ્યાનો વર્ગ કરશો ને, આ 2 3નો તમે કર્યો, બીજા 3નો વર્ગ કરશો ને તો છેલ્લે વત્તા જે આવે છે ને, વત્તા સિવાયની બધી સંખ્યાઓ 6 વડે વિભાજ્ય હશે. છેલ્લે આ જે હોય એ શેષ હોય હંમેશા. કેમ તો કે આપણે જે જોયું, બરાબર સમજો, 12 ભાગ્યા 5 હોય તો 5 દુ 10 એટલે 2, બરાબર? આમ થાય તો 12 બરાબર 5 ગુણ્યા 2 વત્તા 2 લખાય. તો આને એ કહી દો 12 ને, આને 5 કહી દો કારણ કે 5 વડે ભાગ્યું, આને બી કહી દો અને આને આર કહી દો. ખ્યાલ આવી ગયો? જો હવે આર શું આવ્યો? શેષ. આ ક્યુ છે, બી છે, બરાબર? પછી આને ક્યુ કહી દો, જે ભાગફળ આવે ક્યુ હોય, બરાબર? આપણે બીજા ચેપ્ટરમાં જોયું. આ 5 એટલે એને 5 વડે ભાગ્યું એટલે 5 એમના એમ, 12 ને એ કીધું, એ બરાબર 5 ક્યુ વત્તા આર સ્વરૂપ આવ્યું કારણ કે 5 વડે ભાગ્યું. એ જ રીતે 6 વડે ભાગો તો 6 ક્યુ વત્તા આર સ્વરૂપ આવે, જેમાં આર એ શું હોય? શેષ હોય, બરાબર? આર એટલે જે છેલ્લે વત્તાકારમાં આવે એ વત્તાકારમાં બધામાં છે ને 5 સિવાયની બધી સંખ્યાઓ આવી જશે. એક જો 0 આમાં આવી ગઈ, કંઈ નહીં એટલે 0 આવી ગઈ, આમાં 1 આવ્યું, આમાં 4 આવ્યું, હવે 2 અને 3 બી આગળ આવી જશે પણ 5 નહીં આવે. આ 3ના વર્ગમાં ક્યારેય વત્તા 5 કરીને આવશે નહીં, બરાબર? એનો મતલબ શું આવે તો કે શેષ ક્યારેય 5 આવે નહીં, બરાબર? બીજો દાખલો, ભાગાકારના પ્રમેય અનુસાર ધન પૂર્ણાંક એ અને 5 માટે એ બરાબર 5 ક્યુ પ્લસ આર હોય, બરાબર? જેમ આરની કિંમત ખાલી જગ્યા શક્ય નથી, તો મેં તમને કીધું કે આર જેટલા વડે ભાગવાનું હોય તો કે 5 ક્યુ છે એટલે 5 વડે, આમાં 6 વડે હતો તો 6 ક્યુ લખ્યું, તો એનો મતલબ 5 ક્યુ છે, એનો મતલબ 5 વડે હશે. તો શેષ કેટલો હશે? 0 થી 5ની વચ્ચે, 0 1 2 3 અને 4, પણ 5 હશે નહીં, બરાબર? બરાબર, એટલે તો જવાબ શું આવે આપણો? 0. જો વિકલ્પોમાં 0 છે, 2 છે, 6 છે અને 4 છે. ગાઈડમાં જોતા રહેજો વિકલ્પ 23 નંબરના પેજ પર, બરાબર? એટલે 0 તો આવે આર્યું, પછી 2 પણ આર્યું, પછી 6 નથી તો અને 4 આ રહ્યું, એટલે જવાબ શું આવશે? 6. કે 6 શેષ આવે નહીં કારણ કે જેટલા વડે ભાગીએ એનાથી મોટો શેષ ક્યારેય ના આવે, બરાબર? આમાં 6 વડે ભાગીએ તો 6થી મોટો શેષ એકેમાં નહીં આવે. આમાં 5 વડે ભાગો તો 5થી મોટો શેષ એકેમાં આવશે નહીં, બરાબર? પછી 95 વડે મોટામાં મોટી સંખ્યા 4 અંકની કઈ જે 95 વડે વિભાજ્ય હોય તો 4નો 95 વડે ભાગાકાર કરવાનો, બરાબર? સૌથી મોટી સંખ્યા 99 95 છે તો 99 95 ને 4 વડે ભાગ્યું તો નથી ભગાતું એટલે એ વિભાજ્ય ન થાય, એટલે એક તો ગયો. 99 75 ને ભાગ્યું તો એ શું આવ્યું? આવ્યું 99 75 ને 95 વડે ભાગ્યું તો એ શું આવ્યું? તો કે 95 વડે વિભાજ્ય આવી ગયું. કેમ? 15. 95 ગુણ્યા 15 આટલા થાય છે, ભાગાકાર કર્યો મેં, બરાબર? તો એનો મતલબ 99 75 એ સૌથી મોટી છે કારણ કે બીજી બે જે વિકલ્પમાં છે 99 85 અને 99 50, 99 85 પણ આવશે નહીં, 95 વડે વિભાજ્ય. 99 50 આવે તો બી જવાબ તો 99 75. શા માટે? મોટી સંખ્યા જોવાની છે આપણે, નાની નહીં. એટલે 75 અને 50 માં મોટી સંખ્યા કઈ તો કે 99 75. સમજો 99 75 ને 99 50 બંને 95 વડે વિભાજ્ય હોય તો આપણે કઈ સંખ્યા પૂછી છે? મોટામાં મોટો પૂર્ણાંક. એટલે જવાબ શું આવશે? 99 75 કારણ કે 50 લખીએ તો એ નાનો પૂર્ણાંક થઈ જાય 75 કરતાં, એટલે 75 જવાબ. પછી અયુગ્મ ધન પૂર્ણાંક હોય તો શેષ હંમેશા અયુગ્મ જ હોય. અયુગ્મ ધન પૂર્ણાંક એનું સ્વરૂપ ખાલી જગ્યા હોય જ્યાં એમ કોઈ પૂર્ણાંક છે, તો અયુગ્મ છે એટલે શેષ હંમેશા અયુગ્મ જ હોય એટલે એકી જ હશે. પહેલું 1 અને 2 એમાં 2 યુગ્મ આવી ગઈ, પછી 4m વત્તા 2 અને 4m વત્તા 3 તો એમાં 2 યુગ્મ આવી દે, એ પણ ના આવે. 1 અને 3 આવી જો સીમાં 4m વત્તા 1 અથવા 4m વત્તા 3 એવો જવાબ છે, બરાબર? તો હા એ આવશે કારણ કે 1 અને 3 બંને અયુગ્મ કહેવાય. ને છેલ્લી 4m અથવા 4m+1 કારણ કે 4m છે એ યુગ્મ કહેવાય, બરાબર?
ને એક અયુગ્મ. એટલે બંને અયુગ્મ એવો એક જ ઓપ્શન છે, 1 અને 3 બંને એકી છે. એટલે જવાબ શું આવશે? કેમ જવાબ આવ્યો? કારણ કે બંને શેષ કેવા છે? અયુગ્મ. એટલે અયુગ્મ શેષ વાળો આવે એ જવાબ આવે. કેમ? અયુગ્મ ધન પૂર્ણાંક છે એટલે. અયુગ્મ છે એવો આ એક જ ઓપ્શન છે જેમાં બંને અયુગ્મ છે. બાકી એકમાં બીજા બધામાં એક એક જ છે અયુગ્મ. 5મો, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા. તો નાનામાં નાની અવિભાજ્ય કઈ કહેવાય? બોલો. નાનામાં નાની વિભાજ્ય કઈ કહેવાય? તો કે 2. અરે 4 કહેવાય. કારણ કે 2 તો અવિભાજ્ય કહેવાય ને. કારણ કે 2 કોઈ ઘડિયામાં ના આવે, એક સિવાય કોઈ ઘડિયામાં ના આવે, એ બધી અવિભાજ્ય. એટલે કે નાનામાં નાની અવિભાજ્ય શું કહેવાય? 2. નાનામાં નાની વિભાજ્ય 4 સંખ્યા. કેમ 1, 2 અને 3 કેમ વિભાજ્ય નહીં? કારણ કે 1, 2 અને 3 એકે ઘડિયામાં આવતું નથી એક સિવાયના, એટલે એ વિભાજ્ય કહેવાય નહીં. 4 એમાં નાનામાં નાની વિભાજ્ય. નાનામાં નાની અવિભાજ્ય તો કે 2. કારણ કે 2, 3, 5, 7 એ બધી અવિભાજ્ય કહેવાય. બરાબર? ફોર યોર ઇન્ફોર્મેશન. બધા એવું માને છે કે 2 વિભાજ્ય છે, પણ 2 વિભાજ્ય ના આવે. કારણ એ એકે ઘડિયામાં ના આવે, કારણ કે અવિભાજ્ય થાય. ને 1 તો બધામાં જ આવે. બરાબર? એટલે 1 ગણાય નહીં. એટલે 2 નાનામાં નાની અવિભાજ્ય થાય અને 4 નાનામાં નાની વિભાજ્ય સંખ્યા થાય. તો આ બેનો લસા લેવાનો છે. તો 4ના અવયવ પાડો, 2 ગુણ્યા 2, અને 2ના અવયવ 2 ગુણ્યા 1. બરાબર? તો 2ની મોટી ઘાત જ ઓબ્વિયસલી આવવાની. 2ની 2 એ જવાબ. લસા શું આવ્યો? 4. બરાબર? જે કોમન નીકળે એ તો ખરું જ. 2 2 કોમન નીકળે અને વધ્યું શું? 2 ગુણ્યા 1. તો ગુણ્યા 2 ગુણ્યા 1 તો શું આવે જવાબ? આવી ગયું ને 4. બરાબર? તમારી રીતે. હવે આગળ. બરાબર? તો આગળ કયો છે? તો કે છઠ્ઠો આવ્યા. હવે આપણે છઠ્ઠામાં શું પૂછેલું છે? તો કે ગુસા 2 પૂર્ણાંકો AB માટે ગુસા AB 7 છે અને લસા AB 385 છે. તો A ગુણ્યા B કેટલો થાય? હવે આ સૂત્ર આપણને ખબર છે. કયું? ગુસા AB ગુણ્યા લસા AB. 1.1માં મેં તમને કરાવ્યું હતું, જો તમને યાદ હોય તો. ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B. એટલે કે 2 સંખ્યાનો ગુસા ગુણ્યા 2 સંખ્યાનો લસા બરાબર એ 2 સંખ્યાના ગુણાકાર બરાબર હોય. બરાબર? એટલે ગુસાની કિંમત આપી છે, લસાની કિંમત આપી છે. એ કોના બરાબર થાય? A ગુણ્યા B બરાબર. આપણે આ શોધવાનું છે, A ગુણ્યા B, અને આ 2 આપેલી છે તો કિંમત મૂકી દો. ગુસા છે 7 અને લસા છે 385. તો 7 ગુણ્યા 385 એ A ગુણ્યા Bની કિંમત હોય. તો 7 ગુણ્યા 385 શું થાય છે? 2695. પછી આવ્યા 7મો, 98નું અવિભાજ્ય અવિકરણ. એટલે કે 98ના અવયવો કયા કયા? તો કયા રહ્યા? 2 ગુણ્યા 7 ગુણ્યા 7, 7 દુ 14 ને 14 સિત્તા 98. બરાબર? એટલે અવયવ જ પાડવાના હતા 98ના. એ તો આવડે તમને. નીચે આપેલા અવયવ વૃક્ષ ઉપરથી x અને y ની કિંમત શોધો. જો વૃક્ષ કેવું આપેલું છે જોઈએ આપણે. બરાબર? તો કે વૃક્ષ આપેલી અવિભાજ્ય અવયવમાં આપણે જે રીત કરતા હતા ને એ. બરાબર? જો x શું આવે છે? તો કે 2. જો આપણે અવયવ પાડતા હતા એમાં આવું કરતા હતા કે સમજો 20 હોય તો એને આપણે 2 ગુણ્યા 10 લખીએ, 10ને આપણે 2 ગુણ્યા 5 લખીએ. આવું કરતા હતા ને. 20ના અવયવો તો આ રીતે પાડતા હતા. બરાબર? 1.2માં. તો 1.2, હા 1.2માં જ આપણે આ રીત કરેલી છે. બરાબર? તો એનો મતલબ 2 ગુણ્યા 10 કરતાં ઉપરની સંખ્યા આવે અને 2 ગુણ્યા 5 કરતાં ઉપરની સંખ્યા આવે. બરાબર? તો એક્ઝેક્ટલી આમાં x શું હશે? તો કે 2 ગુણ્યા 105 એ x હશે. 2 ગુણ્યા 105 કરો તો શું આવે છે? 210. એટલે x બરાબર શું હશે? 210. હવે y શોધવાના છે તો y જુઓ. 5 ગુણ્યા 7 કરતાં શું આવે? y. કારણ કે yના અવયવ છે 5 ગુણ્યા 7. બરાબર ને? કેમ જેમ 10ના અવયવ 2 ગુણ્યા 5
તો આ બે સંખ્યાનો ગુણાકાર ઉપર આવે, એમાં એક્ઝેક્ટલી એમાં આવું થાય. 5 ગુણ્યા 7નો ગુણાકાર શું આવે? ઉપર. એટલે y બરાબર 5 સીતા 35, એટલે 210 અને 35 આવે. બરાબર, જવાબ આપણો હા 35 અને 210 છે. બરાબર, આ તમારે ધ્યાનમાં લેવાની જરૂર નથી, રીત મેં અલગ રીત કરી છે. ટૂંકમાં y બરાબર 35 અને x બરાબર 210. 35 અને 210 હોય એ જવાબ ન કહેવાય. કેમ? આપણને x અને y ની કિંમત પૂછી છે. જો 35 અને 210 લખીએ, આ જોઈએ આપણે, જો 35 અને 210 લખીએ તો x 35 ને y 210 થઈ જાય. કારણ કે x અને y ની ક્રમમાં જ કિંમતો લખવાની. એનો મતલબ જે પહેલી કિંમત હોય એ x ની હોવી જોઈએ, જે બીજી કિંમત એ y ની. x ની કિંમત 210 છે પહેલી, અને y ની કિંમત 35 છે, એટલે 210 ને 35 જવાબ. પછી ખાલી જગ્યાએ અસમય સંખ્યા નથી. બરાબર, તો કઈ આવે? √6, √5, √4 ને √3. √4 એ અસમય નથી, સમય છે. કેમ? જુઓ, √4, 4નું રૂટ શું થાય? 2. તમને 2/1 લખાય તો આ સમય થાય. બાકી બધી સંખ્યાનું રૂટ નીકળતું નથી, અને રૂટ ન નીકળે તો એ બધી અસમય કહેવાય. કેમ? આપણે હમણાં જ જોયું, હું તમને અહીંયા આ સમજાવવા માંગતો હતો કે જે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળે એ હંમેશા કેવી હોય? અસમય. અને આ વિકલ્પોમાં શું છે તો કે √6, √3 અને √5 ત્રણેયનું વર્ગમૂળ નથી નીકળતું, એ બધી અસમય છે. √4નું વર્ગમૂળ નીકળે 2, કારણ કે 2 નો વર્ગ 4 થાય, એટલે એ સમય આવે. ખાલી જગ્યાએ √2 અને √3 ની વચ્ચે આવે છે. હવે √2 ની કિંમત આપણને ખબર છે, યાદ હોય ને તમને તો, જો એટલા જ હોશિયાર હોઉં તો √2 ની કિંમત 1.41 થાય, √3 ની કિંમત 1.73 થાય. ડુ યુ નો? યાદ છે તમને? આવું આપણે 7મા 8મામાં આવતું હતું. √2 ની કિંમત 1.41 અને √3 ની 1.73. બરાબર. હવે નીચે જે ભાવ આપ્યો છે 4/5, 3/2, 3/4 ને 6/5, બધાનો ભાગાકાર કરજો. જેનો ભાગાકારનો જવાબ આ બેની વચ્ચે આવે એ આપણો જવાબ. તો આપણને મેં 3/2 કર્યું તો 1.5 આવે. 1.5 એટલે 1.4 અને 1.7 ની વચ્ચે કહેવાય. બરાબર, 1.4 અને 1.7 ની વચ્ચે, એટલે આપણો જવાબ શું આવે? 3/2, કારણ કે એની વચ્ચેની સમય સંખ્યા પૂછેલી છે. એટલે ગુસા 65 117 બરાબર 65m - 117, કે 65 ગુસા 117 અને 65નું ગુસા કાઢ્યો તો શું આવ્યો? 13 × 5 = 65, 13 × 9 = 117, ગુસા 13 આવે. હવે એ ગુસાની જગ્યાએ હું શું મૂકી દઉં? કિંમત મૂકી દઉં. 13 બરાબર 65m - 117 આપેલું છે, તો આ એમનું એમ, ને ગુસાની કિંમત મૂકી દીધી. 117 આમ જાય તો વત્તા 117 થાય. 117 ને 13 130 બરાબર 65m. હવે આ ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જાય. 130/65 એટલે m બરાબર 2 જવાબ આવે. બરાબર. 12મું, જેના દ્વારા 70 અને 125 ને ભાગતા શેષ 5 આવે છે, એવો મોટામાં મોટો 5 અને 8 આવે એવો મોટા મોટો પૂર્ણાંક કયો? શેષ ક્યારે આવે? હંમેશા બાદબાકી કરીએ એ શેષ હોય. જુઓ તમે સર, તમે તો દર વખતે નવું લાવો છો. શું કરીએ ભાઈ, ઘણી છે. ચલો, 12/5 હોય તો 5 દુ 10 એટલે 2. બરાબર. આવું થાય તો આ શેષ ક્યારે આવે? જ્યારે ઉપરની સંખ્યામાંથી 10 બાદ કરું તો 2 આવ્યો. હવે આપણને શું કીધું છે તો કે જેના દ્વારા 70 ને ભાગતા શેષ શું આવે છે? 5 અને 125 છે ને? હા, 125 ને ભાગતા શેષ શું આવે છે? 8. એનો મતલબ ભાગાકારમાં અહીંયા 70 છે તો 5 આવે છે, ને અહીંયા 125 છે તો 8 આવે છે. બરાબર ને? એવું કીધું કે 70 ને ભાગતા શેષ 5 આવે છે, 125 ને કોઈ સંખ્યા વડે ભાગતા શેષ 8 આવે છે. તો અહીંયા કઈ સંખ્યા હશે? તો એવું નહીં શોધવાનું અહીંયા કઈ સંખ્યા હશે, પણ આપણને ખબર છે કે સર 2 ક્યારે આવે? જ્યારે 12માંથી 10 બાદ કરે ત્યારે 2 આવે. એનો મતલબ નીચે એવી સંખ્યા શોધવું જે 12માંથી બાદ કરતાં 2 આવી જાય, તો 12માંથી 10 બાદ કરતાં 2 આવે. તો 70માંથી શું બાદ કરું તો 5 આવે. ઓબ્વિયસલી 70માંથી 65 બાદ કરું. બરાબર. અને 70માંથી
117 બાદ કરું તો શું આવે 8. હવે 65 અને 117 એક ઘડિયામાં આવે એવી કઈ સંખ્યા? તો કે 13. હમણાં જ અવયવમાં જવું, 13 પંચા 65 થાય, 13 નવ્વા 117 થાય. એટલે કે જવાબ શું આવે? અહીંયા શું હશે? 13. જુઓ 125 ભાગ્યા 13, 13 નવ્વા 117 તો 8 અને 70 ભાગ્યા 13 તો 13 પંચું ને 65 એટલે 5. જો આવી ગયો બરાબર. જો બંનેમાં કેટલા વડે ભાગતા આવ્યો? 13. કેમ? તો કે અહીંયા 8 શેષ હતો ને, તો આમાંથી આ બાદ કરો તો આ વચ્ચેની આવી જાય, અને 70માંથી 5 બાદ કરો તો આ વચ્ચેની આવી જાય. તો હવે એ શોધવાનું કે 65 અને 117 એક જ ઘડિયામાં આવી કઈ સંખ્યા? તો ઓબ્વિયસલી આપણને ખબર છે 13, કારણ કે આની ઉપરનો દાખલો આપણે જોયો 65 117 વાળો, જેમાં ગુસા 13 આવ્યો બરાબર. એટલે હિત તમને ખ્યાલ આવી જાય. એટલે જવાબ શું આવે? 13 વડે ભાગતા શું આવે? શેષ 5 અને 8 બરાબર. તો આપણો જવાબ આવે 13. અને છેલ્લી ખાલી જગ્યા ફાઇનલી 27 ભાગ્યા 2ની 113 અને 5ની 110 બરાબર. તો દશાંશ સ્થળ બાદ કેટલા અંક આવશે? એટલે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવશે? આપણને ખબર છે નીચે એકની પાછળ જેટલા 0 આવે એટલી પોઈન્ટ પછી આવે. કેમ? તો કે આપણે ક્યાં જોયું? પહેલા દાખલામાં, કદાચ પહેલા નહીં પણ ચોથા દાખલામાં, કદાચ ના ચોથા દાખલામાં આપણે ક્યાં જોયું? આપણે હમણાં જ એવો દાખલો જો કે પોઈન્ટ પછી આવે જેટલા 0, જે એક પછી જેટલા 0 આવે ને એટલા પોઈન્ટ પછી આવે. સારું, આ દાખલો ખાલી જગ્યામાં પહેલું જોયું બરાબર, કે દશાંશ સ્થાન બાદ ખાલી જગ્યા અંકો. જુઓ આગળનું પત્તું ફેરો 23માં, એમાં જુઓ દશાંશ સ્થાન બાદ ખાલી જગ્યા અંકો હોય, પહેલી ખાલી જગ્યા. તો કેટલા અંકો હોય? તો કે એકની પાછળ જેટલા આવે શાંત સ્વરૂપમાં એટલા પોઈન્ટ પછી હોય, એટલે કે 4. તો આમાં એક્ઝેક્ટલી એકની પાછળ કેટલા મીંડો આવે શોધવાના. તો કે શાંત સ્વરૂપ શોધવા જે રીત કરીએ, અહીંયા 102 113 છે, તો 5ની 110 છે, તો એનો મતલબ 3 ખૂટે છે. 110માંથી 110 એટલે 3 બાદ થાય, તો 3 પાંચડા ખૂટે છે ને. આપણને ખબર છે કે શું, જેટલા વડે ખૂટે, જેટલા પાંચડા કે બગડા ખૂટતા હોય, 2ની અને 5ની એક ઘાત સરખી કરવાની, શાંત સ્વરૂપ શોધવા. અને દશાંશ સ્થળ બાદ કેટલા પોઈન્ટ આવશે, કેટલી સંખ્યા આવશે, તો એ શોધવા બી એ જ રીત કરવી પડશે બરાબર. તો એ રીત કરવામાં 2 113 છે ને 5 110 છે, એનો મતલબ 3 પાંચડા ખૂટે છે. કેમ? 110 તો છે, બીજા 3 આવી જાય તો 113 થઈ જાય ને. એ બી 2ની અને 5ની ઘાત સરખી કરવાની. સ્વાધ્યાય 1.4માં પ્રશ્ન 2માં કર્યું આપણે આ રીતે. યાદ હોય તો સારું તમને. 3 પાંચડા ખૂટે એટલે 5ની 3 વડે ગુણવું પડે ને ઉપર બી એના વડે ગુણી લીધું મેં, કારણ કે નીચે જેટલા વડે ગુણી એટલા જ ઉપર વડે ગુણવાનું વધારાનું. તો આ 5ની 113 હવે થઈ ગઈ. તો આ ઉપરનું એમનું એમ 5ની 113 એટલે 2 ગુણ્યા 5ની 113 લખાય. કેમ? તો કે ઘાત સરખી છે એટલે બંને ગુણાકારમાં લઈને 113 ઉપર લખાય. 2 ગુણ્યા 5 10ની 113 થાય. એનો મતલબ એકની પાછળ કેટલા મીંડા? જેટલી ઘાત હોય એટલા, 113 મીંડા. એટલે 113 મીંડા આવે, એનો મતલબ પોઈન્ટ પછી 113 સંખ્યાઓ આવશે. એટલે જવાબ શું આવે આપણો? 113, ઓપ્શન એ બરાબર. આપણે આટલું જ રાખીએ, આગળ કરવું નથી. બીજો જે પ્રશ્ન 3 અને 4 તમને હોમવર્ક આપું છું આજે. તો સર ક્યારે નહીં આપતા તમે? ગાઈડમાં કયા નંબર પર છે? 24 પર. પ્રશ્ન 3 અને 4 જે શું છે? એક શબ્દ કે એક વાક્યમાં જવાબ, એ પ્રશ્ન 3 છે. જ્યારે પ્રશ્ન 4 છે ખરા ખોટા. બંને પ્રશ્નો તમારે જાતે ગણવાના બરાબર. હવે આટલા આપણે ગણ્યા તો એ તમે જાતે કરી શકો. કયો? ગાઈડમાં 24 નંબરના પેજ ઉપર પ્રશ્ન 3 પ્રશ્ન 4. પ્રશ્ન 3માં એક શબ્દ કે એક વાક્યમાં જવાબ છે, જ્યારે પ્રશ્ન 4માં ખરા ખોટા છે. એ તમારે જાતે ગણીને મને બતાવવાનું, રીત કરવાની. નીચે જવાબ છે જ, બંનેમાં નીચે જવાબ આપ્યા જ છે. તમે બહુ શાણા છો, જવાબ ડાયરેક્ટ લખીને ન બતાવો તો પણ મને રીત કરીને બતાવજો.
હું દરેક પૂછીશ કે આમાં કેમ ખોટું, આમાં કેમ સાચું, બરાબર, અથવા આ એક શબ્દ કેવી રીતે આવ્યો, આ જવાબ કેવી રીતે આવે, એવું સાબિત કરવાનું કહીશ. એટલે રીત કરીને કરજો. જેમ ખાલી જગ્યા અને વિકલ્પ આપણે રીત કરીને મેં શીખવાડ્યા એ રીતે તમારી બી રીત કરીને મને બતાવવાનું છે, બરાબર. અને બીજું પ્રશ્ન 1 અને પ્રશ્ન 2ની પ્રેક્ટિસ તો તમારે કરવાની જ. હવે હું લેસન નથી આપતો તમારે એક્ઝામ હોય એટલે તમારે જેટલી વાર કરવી એટલી વાર, પણ પ્રેક્ટિસ તો તમારે કરવાની, મને બતાવવાની, જેટલી વાર કરી હશે એટલી વાર. છતાં બી આ ખાલી જગ્યા વિકલ્પો જે ભણ્યા, કારણ કે એક 13 વિકલ્પો છે ને અલગ રીતના હતા ને આગળની 5 ખાલી જગ્યા અલગ રીતની હતી, બરાબર, નવી રીતની હતી ને એક્ઝામમાં ધ્યાન રાખવી પડે એવી ફેરવાઈને પૂછાય ને એ રીતો હતી બધી, બરાબર. એટલે મહેરબાની કરી, મને 110% વિશ્વાસ છે કે તમને ડાઉટ થશે જ આમાં. કોઈ ને કોઈ દાખલાઓ તો હશે જ જેમાં ટપ્પો પડ્યો હશે નહીં ને બધું બાષ્પીભવન થયું હશે. તો ડોન્ટ વરી, આઈ એમ હિયર, બરાબર. હું તમને ફરીથી શીખવાડીશ, મને કોલ કરજો, એમાં હું તમને શીખવાડીશ કે આમાં આ રીતે આવે. ઓકે, તો પ્રશ્ન 1 અને 2માં પ્રેક્ટિસ અને પ્રશ્ન 3 અને 4માં એક શબ્દ કે એક વાક્યમાં જવાબ અને ખરા ખોટા જાતે કરવાના, બરાબર. એટલે અને આગળનું જે કરાયું મેં, જે 3 સંખ્યાનું ગુસાવાળું, બરાબર, એ તો ખાસ રીત યાદ રાખવાની. બીજું શું યાદ રાખવું, જેનું વર્ગમૂળ ન નીકળે એ હંમેશા અસમય હોય. ચલો, લેટ્સ ગીવ અ સરપ્રાઈઝ. એક મોટી સરપ્રાઈઝ છે તમારા માટે. સરપ્રાઈઝ એટલે તમે દુઃખી થશો, હું જાણું છું આ સરપ્રાઈઝથી તમે દુઃખી થશો, પણ તમારે આજે જમ્બો હોમવર્ક આપવાનું છું, ઘણું બધું, કારણ કે તમારે પ્રેક્ટિસ કરવી જ પડશે. ઓકે, પહેલું હોમવર્ક, ગાઈડમાં 24 નંબરના પાના પર પ્રશ્ન 3 અને 4 એક શબ્દ કે એક વાક્યમાં જવાબ જાતે અને ચોથો ખરા ખોટા જાતે. પ્રશ્ન 1 અને પ્રશ્ન 2ની પ્રેક્ટિસ, બરાબર. બીજું, ગાઈડમાં 22 નંબરના G22 એટલે ગાઈડના 22 નંબરના પેજ ઉપર 1.4ની કૌશલ્ય ચકાસણીમાં પ્રશ્ન 1, 2 અને 3 આખો. ગાઈડના 11 નંબરના પેજ ઉપર 1.1ની કૌશલ્ય ચકાસણી છે, જેમાં 6ઠ્ઠો, 8મો અને 9મો દાખલો. અને ગાઈડની 20 નંબરના પેજ ઉપર 1.3 છે, જેની 1.2ની કૌશલ્ય ચકાસણી, જેમાં દાખલા. ગાઈડના 20 નંબરના પેજ ઉપર 1.3ની કૌશલ્ય ચકાસણી, જેમાં દાખલા 1, 2, 3, 4, 5. ગાઈડના 16 નંબરના પેજ ઉપર સ્વાધ્યાય 1.2ની કૌશલ્ય ચકાસણી, જેમાં દાખલા 1, 2, 3, 4, 5, 6, 7. આટલા બધા દાખલા કરવાના, બરાબર. તમારે જાતે કરવાના છે, મોઢે કરવાના છે, બરાબર. આ વધારાના દાખલા છે એટલે મેં ગણાયા નથી એક પણ, બરાબર. પણ તમે હોશિયાર છો છતાં પણ આમાંથી કોઈ પણ દાખલામાં ક્યારે, રવિવાર પહેલાં તમારે શનિવાર પહેલાં કરવો પડશે. આજે થયો ગુરુવાર, એટલે આ 2 જ દિવસમાં તમારે કરવાનું છે આ બધું. એટલે જ મેં તમને કીધું વિજ્ઞાન ને ઇંગ્લિશ અત્યારે થોડી વાર રવા દેજો, કોઈ વાંધો નહીં આવે. અહીંયા સ્કૂલમાંથી તો તમારા લેક્ચર આવવાના નથી, બરાબર, કારણ કે આજે ન્યૂઝ આવ્યા એવા સવારે, ગઈકાલ રાતના આવી ગયા છે, પણ આજે સવારે કદાચ તમે જોયું હશે, બરાબર, સાંભળ્યું હશે કે હવે સ્કૂલમાંથી આવવાના નથી. જોઈએ છે હવે એક્ઝામ લે કે ના લે એના ઉપર આધાર છે, પણ તમારે એક્ઝામ લે કે ના લે, તમારે તો આટલું કરવાનું ને કરવાનું જ શનિવાર પહેલાં, બરાબર. શનિવાર સાંજે 6 વાગ્યા પહેલાં આટલું લેસન કમ્પ્લીટ કરીને મને બતાવવાનું છે, ઓકે. અને મોઢે કરવાના છે. આ દાખલામાંથી કોઈ પણ ના આવડે, મને 100% શ્યોર છું કે તમને નહીં આવડે એટલે એ રીતે નહીં કહેતો કે તમને નથી આવડતું, કાચા છો, પણ તમને કન્ફ્યુઝન થશે, કારણ કે બધા બહારના દાખલા છે, ચોપડીના નથી. ચોપડીના આવડી જાય કારણ કે મેં ગણાયેલા હોય એકવાર, તમે જોયેલો હોય એટલે. પણ જ્યારે આ બધા નવા દાખલા છે, ડોન્ટ વરી, ટ્રાય કરજો. તમે ટ્રાય કરશો તો તમને ખબર પડશે કે અમે કેટલું સમજ્યા, તમને કેટલું આવડી શકે છે બહારનું. છતાં બી કશું જ ના આવડે તો છેલ્લે હું તો બેઠો જ છું. સાયકલ તમારી પડી ગઈ હશે, હું તમારી સાયકલ ઊભી કરીને પાછળ સ્ટેન્ડ પકડી રાખીને હું આગળ ચલાવતા શીખવાડીશ, બરાબર. એટલે તમને દાખલા શીખવાડીશ ઇન શોર્ટ, બરાબર. તો તમે પૂછજો, ના આવડે તો. બાકી આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. શનિવાર સુધીમાં આટલું બધું હોમવર્ક કરવાનું, બરાબર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ડન. મજા કરો ને મજા ખરેખર કરવાની છે હવે તો હોમવર્ક કરીને ભાઈ.